આ 25 વર્ષની જર્નીમાં શરૂઆત ક્યાંથી તો થઈ? કે જનની જણજે તો 3 જણ. 3 દર્જન છે અને ત્રણેયનું સમન્વય એકમાં ક્યારે થાય? 2105 નંબરની વાપી પાસે હતું. હું છઠ્ઠા ધોરણમાં ત્યાંની વાત કરું. ત્યારે ચીકુ કાઢતા મેં એમના ભત્રીજાને પૂછ્યું કે આપણે આ લેવલે ક્યારે પહોંચ્યું, ના કરવું શું ભણવું પડે? કે સામે 10 લાખની લોન આપણને કોણ આપે? આખી જર્નીમાં કેવા કેવા પડાવોમાંથી પસાર થવું પડ્યું? એકદમ મુશ્કેલી હતી. અમે સામેથી કીધું હતું પૈસા પડે છે વાપસ. ત્યારે લોકો પૈસા ઉપાડો છે. તમારો કોન્સેપ્ટ મની ઓરિએન્ટેડ નથી. મેં એવું પણ વાંચ્યું કે તમારો નેક્સ્ટ વિઝન છે 2000 લોકોને રોજગારી આપવા. એટલે અત્યારે 900,000 પહોંચી ગયા છે. શિક્ષણ આરોગ્યમાં દાન કરવું અને આપણો ધર્મ પણ એવું કહે છે કે 10% દાન કરવું. જાતિ કોઈ બી હોય પણ એને ભણવાનું જરૂરિયાત હોય તો આપણે ગામમાં કીધા વિના બાજુવાળાને ખબર ના પડે. આપણે મહિલાઓ દીકરીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને મેડિકલ સેન્ટર બનાવી દીધું. શિક્ષકના પગાર વધારવા માટે પણ એક ફોર્મ્યુલા બનાવી દીધી છે. વ્યક્તિગત બિહેવિયર 35% અને એજ્યુકેટ બિહેવિયર 65% અને 3 જણ માર્ક મૂકે. નેક્સ્ટ 20 યરમાં આપને કોઈ જીઆઈડીસીને લઈને કોઈ ચેલેન્જીસ દેખાય છે? જો તમે પર્યાવરણને જાળવશો તો હેલ્થ જળવાશે અને પર્યાવરણને જાળવવા માટે તમે સારા ઇન્સ્ટ્રુમેન્ટ કે સારી ટેકનોલોજી આપો તો સેફટી જળવાશે. હું સિમ્પલ ઉદાહરણ આપું. મારી આ 2000 મીટરમાં હું અહીંયા પૂરી ટ્રીટમેન્ટ કરું તો આપણે રસોડામાં વઘાર કરીએ કેવી સ્મેલ આવે? સેમ અહીંયા થાય છે કે દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈનો હાથ હોય છે. મહેશભાઈની સક્સેસ પાછળ કોનો હાથ છે? જનની જણે તો 3 નર જણજે, કાં ભગત કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી પણ મત ગુમાવીશ તારું નૂર. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં છું. દોસ્તો, આજે એક એવા વ્યક્તિનું ઇન્ટરવ્યૂ આપણે કરવા જઈ રહ્યા છીએ જેઓ જીવનમાં સક્સેસફુલ બિઝનેસમેન તો છે જ, પણ એમણે પોતાની સામાજિક જવાબદારીઓને બિઝનેસ કરતાં પણ વધારે પ્રાધાન્ય આપ્યું. એક એવા વ્યક્તિ કે આજથી 25 વર્ષ પહેલા પોતાના નાનકડા બિઝનેસનો પાયો નાખ્યો અને ધીરે ધીરે એમણે સામ્રાજ્ય ઊભું કર્યું. એક એવા વ્યક્તિ કે જેઓ ઉમદા સ્વભાવના છે અને લોકો એમને ગરીબોના મસીહા તરીકેની પણ ઓળખ આપે છે. ડોક્ટર મહેશ પટેલ આપણી સાથે છે. સાહેબ, સ્વાગત છે આપનું ઇન્ટરવ્યુમાં. થેન્ક યુ સર. સૌથી પહેલા તો આપણે એ સમજવું છે કે આજે તમને સક્સેસફુલ બિઝનેસમેન તરીકે લોકો જોઈએ છે, પણ એ જર્નીમાંથી તમે જ પસાર થયા છો. તો આ 25 વર્ષની જર્નીમાં શરૂઆત ક્યાંથી થઈ હતી? એ તો શરૂઆત તો આપણા જે શબ્દો હતા કે જનની જણજે તો 3 નર જણ છે. 3 દર્જન છે અને ત્રણેયનું સમન્વય એકમાં ક્યારે થાય? રાઈટ. એ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે કુટુંબના સંસ્કારો, મા બાપના સંસ્કારો અને એનો ધર્મ, આ પહેલો પાયો છે. રાઈટ. ત્યાંથી બીજો પાયો ચાલુ થાય માનવીના વિકાસનું, એક જ્ઞાન મેળવવું. એ કેવા માધ્યમમાં અને ક્યાં જ્ઞાન મેળવે છે, કયા ગુરુના સાનિધ્યમાં મેળવે છે. ત્રીજો છે આ બે વસ્તુ પ્રાપ્ત કર્યા પછી સ્કિલ મેળવે, જેને આપણે નિપુણતા કહીએ છીએ, તત્પરતા કહીએ. રાઈટ. આ 3 ગુણ જેનામાં સારા હોય ને, જેને સારા પ્રાપ્ત કરી લીધા કુટુંબના સંસ્કારો થકી, એને એનું વિત્ત ક્યારે નબળું ના. વિત્ત એટલે કે આમદાની માટેનું માધ્યમ. એ શિક્ષક બને, ડોક્ટર બને, યા કોઈ પણ ફિલ્ડમાં જાય, ઉદ્યોગ ફિલ્ડમાં જાય, કોઈ બી ફિલ્ડમાં જાય, અને આ ચોથું પાસું જેનું સારું થઈ જાય અને એ પછી રાષ્ટ્ર સેવા માટે જોડાય. હું રાષ્ટ્ર સેવાને પોલિટિક્સ ભાષામાં કહું તો પણ કહી શકાય કે રાજકારણમાં જોડાય. તો પબ્લિક માટેના જે સર્વિસ સેક્ટર છે, વીજળી, પાણી, હવા, રાઈટ, શિક્ષણ ને આરોગ્ય અને ખેતી માટેના માધ્યમો, આ બધાના માટે એક સારું વાતાવરણ મળે. એટલે કે 5 આયામો જેનામાં મેળવી શકે ને, એ માધ્યમ શરૂઆત થતી હોય તો કુટુંબના સંસ્કારો, માના સંસ્કારો, મા બાપના સંસ્કારો થતી. રહી મારા ડેવલપમેન્ટની વાત, તો અમે આ બધા માધ્યમોમાંથી પસાર થયેલા છીએ. હું એમ કહી શકું કે 4થા ધોરણમાં જ્યારે ફાધરની એક વાર્તા મને યાદ છે, અને એમાંથી જે શીખ મળી કે સાથે રહેવા વાળો ક્યારેય દુઃખી નહીં થવો જોઈએ, ક્યારેય ભૂખ્યો નહીં ઊંઘવો જોઈએ. આ એક પહેલો કોન્સેપ્ટ હતો. બીજો, 6થા ધોરણમાં અમારા ગામના એક વ્યક્તિ ગાડી લઈને આવેલા, તો મેં ગાડીમાંથી ચીકુ કાઢવા. ગાડી એટલે મારુતિ 800, એને ફંટી કહેતા આપણે ગુજરાતી ભાષામાં. 2105, હા, એ પોતાની બી નહોતી, એ તો એમના શેઠની લઈને આવ્યા. 2105 નંબરની વાપી પાસિંગ હતું. હું 6થા ધોરણમાં ત્યાંની વાત કરું. ત્યારે ચીકુ કાઢતા મેં એમના ભત્રીજાને પૂછ્યું કે આપણે આ લેવલે ક્યારે પહોંચશું, ના કરવું એ શું ભણવું પડે? તો બીએસસી. તો પછી બીએસસી ક્યાં સારું, અને બીએસસી કરીને શું કરવાનું? તો પોતાનો બિઝનેસ કરવાનો. બસ એ માઇન્ડમાં કોન્સેપ્ટ હતો. એના કારણે આપણે 10મું 12મું પાસ કરી, અમદાવાદ ભવન્સમાં કેમેસ્ટ્રી પાસ કર્યું અને અહીંયા અંકલેશ્વર આવી ગયા 92માં.
આવ્યા પછી મેં કહ્યું ને કે સ્કિલ ભણ્યા, જ્ઞાન મેળવ્યું, એક પદવી મેળવી BSc ની, પણ સ્કિલ મેળવવી બહુ જરૂરી. કારણ કે ત્યાં પ્રેક્ટિકલ અડધા કલાક કલાકનો જ હોય, અહીંયા તમારો 8 કલાક 10 કલાક 12 કલાકનો બાદના લોકો સાથે કામ કરવાનું, એટલે એ નિપુણતા. એટલે આજે મોદી સાહેબ 1 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, CFC સેન્ટરો માટે, બાળકોને સારું પ્રેક્ટિસ કરવાની. કે ચાઇનામાં જે માણસ કામ કરે તો સ્કિલના કારણે જે પ્રોડક્ટ ઉપર કે જ્યાં કામ કરે એ નુકસાન નથી જતું, એ વસ્તુ આપણે ત્યાં થઈ રહી છે. તો એ વસ્તુ ઉપર અમે ધ્યાન રાખીને હું એઝ અ સાયન્સ ગ્રેજ્યુએટ ફિટર, ઇલેક્ટ્રિશિયન, બાયોલોજી બધું જ શીખ્યું, લેબ ટેકનિશિયનથી માંડીને બધું જ, પ્લાન્ટ ઓપરેટરનું કામ કર્યું કે એઝ અ કેમિસ્ટ. અને 6 વર્ષની અંદર એટલે કે 98માં મેં ભાડા ઉપર એક વેસલ લીધું પાનોલીમાં, અને 18 મહિના એ ચલાવ્યું એ જ કંપનીના નામે, ગિરિરાજ કેમિકલ. અને પછી 21 જુલાઈ 1999માં આ ફેક્ટરી મેં લીધી 11.5 લાખમાં, અને 10 લાખ નસીબ સંજોગ મને સીધી બેંકની લોન મળી ગઈ. એટલે એ વખતે લોન પર તમે લોન શરૂઆત હતી આ જ કંપની ઉપર. ત્યારે આમ 836 મીટરનો જ આ પ્લોટ હતો. અમે લોન કેરી ફોરવર્ડ કરી, અમારા નામે કરી આપી. ત્યારે હીરાભાઈ મોદી અને અમારા માલજીભાઈ દેસાઈ, આ બંનેનો આભાર માનું કે સાલું 10 લાખની લોન આપણને કોણ આપે. અને એ વખતના સમય, એ વખતે, અને એ પણ GIDC ના મોર્ગેજ વગર, કે તારા જે બેંક ગેરંટર છે ને એ સક્ષમ છે, એમની વેરા પાવતી લાવ મકાનની. અને એ વેરા પાવતી ઉપર મારી 4-5 વર્ષ લોન ચાલી, અને પછી તો હું કમાતો થયો, પછી એકમાંથી બીજી. પણ એ વખત જે અમે વિશ્વાસ એમને અમારા મૂક્યો હતો, અમે એમના ઉપર, બેંકને મુશ્કેલી હતી, અમે સામેથી કીધું હતું પૈસા પડે છે વાપરજો, જ્યારે લોકો પૈસા ઉપાડવા જતા. એટલે અમે અમારી કુટુંબની જે સંસ્કારોની વણઝાર હતી ને અમે ક્યારેય તોડી નથી એમ. એ અમારો સમાજ હોય, કોઈએ મદદ કરેલી હોય, ધાર્મિક સ્થળો હોય, શિક્ષણ કે આરોગ્ય, આ બધામાં અમે અમારી રીતે મદદ કરી. મહેશભાઈ સાહેબ, સમજવું એ છે કે જે 800 મીટરથી જે શરૂઆત થઈ એ આજે ક્યાં સુધી પહોંચી, અને આ આખી જર્નીમાં કેવા કેવા પડાવોમાંથી પસાર થવું પડ્યું? જ્યારે 836 મીટર લીધું ત્યારે અમે 2 ભાગીદાર હતા. અમારા ભાગીદારના એક મિત્ર વ્યાસભાઈ હતા, એ બ્રાહ્મણ હતા, એમને અમે 10% આપ્યા. 2005માં અમે જુદા થયા. એમને ડેવલપ નહોતું કરવું અને મારે કરવું હતું. એટલે એક ફેક્ટરી પ્રજ્ઞા કેમિકલ, બીજી 2002માં લીધી સૌરાષ્ટ્ર ડાયજન કેમિકલ, અને એ 1200 મીટર લીધી. એ એમને ડેવલપ કરીને 5માં આપી, બાજુમાં પ્લોટ લઈ, અને આ મેં લીધી. પછી સેકન્ડ ફેઝ પ્રજ્ઞા ડાયકેમ 5000 મીટર લીધી. 2010-11માં અવની ફાર્મા બનાવી, એ નાનો હતો એ આપી દઈ. અને પ્રજ્ઞા લાઈફ સાયન્સ બનાવી પાનોલીમાં, એ 3500 મીટર. 2017માં પછી બધા ભત્રીજા અને ભાણોને બધા આવતા ગયા, એમાં મેં ફિલ્ડ બદલતા ગયા. મતલબ કે અંકલેશ્વર પાનોલી હતું તો દહેજ ડેવલપમેન્ટ કરી, કારણ કે સરકારનો પણ આશય હતો. જ્યારે 2003માં વાઇબ્રન્ટ આવ્યા પછી મોદી સાહેબે કદાચ ઇન્ડિયાના 7 PCPRમાં મોદી સાહેબે ધ્યાન આપીને આપણો ભરૂચ જિલ્લાનું PCPR ઝોન ડેવલપમેન્ટનું ટાર્ગેટ લીધું, અને આજે બહુ સારા લેવલે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તો ત્યાં પછી અમે 2017માં પ્રજ્ઞા ફાર્મા ડેવલપ કરી, પછી ગ્રીન લીફ કરી, અત્યારે સ્પેશિયાલિટી પ્રજ્ઞા સ્પેશિયાલિટી ડેવલપ કરી. પ્રજ્ઞા હેલ્થ કેર જૂનું નામ હતું, જેનું અત્યારે શ્રીરામ કેમટેક નામ આપ્યું છે, એ ડેવલપ કરીએ છીએ. ઇન બિટવીન બીજી 2 જગ્યાઓ જે અમે લીધેલી છે, અને ટોટલ 3.25 લાખ મીટર લેન્ડ મારી જોડે જે ઇન્ડસ્ટ્રીયલ છે. અહીંયા વાલિયા રોડ ઉપર એક એન્જિન યુનિટ પણ લીધું છે, ચાલુ કર્યું છે બેંકમાંથી જગ્યા લઈ, અને એ પણ 35,000 મીટર છે. એ અત્યારે મંદીના કારણે મેટલ ઉદ્યોગ ડાઉન છે, પણ અમને આશા છે કે એ પણ 1000 દિવસ તો અમારે આપવા જ જોઈએ, અને 1000 દિવસ પછી ધંધો વિકસે એવું આપણા પૂર્વજો પણ કહેતા હતા. એટલે અમે ધીરે ધીરે એને પણ ડેવલપમેન્ટ ફેઝમાં છીએ. એટલીસ્ટ ખર્ચા નીકળી જાય છે. બેંકનો હપ્તો અમારી આ બીજી કંપનીઓથી ભરતી છે, પણ એ પણ ડેવલપમેન્ટ ફેઝમાં છે. બાજુમાં પ્રજ્ઞા કેમટેક છે, એ આ વર્ષે ડેવલપ કરવાના છીએ, અને દહેજમાં પણ 2 ફેક્ટરી. એટલે ટૂંકમાં અમારું અત્યારનું ટાર્ગેટ છે 2030 સુધીમાં બધી જ જમીન યુટિલાઇઝ થવી જોઈએ અને માણસોને રોજગારી મળી જોઈએ. અમારો કોન્સેપ્ટ મની ઓરિએન્ટેડ નથી. મેં એવું પણ પૈસા કમાવા એ અમારો ઇન્ટરેસ્ટ જ નથી. મેં એવું પણ વાંચ્યું કે તમારો નેક્સ્ટ વિઝન છે 2000 લોકોને રોજગારી આપવાનું. એટલે અત્યારે 900-1000 પહોંચી ગયા છીએ, અને આ 6 વર્ષની અંદર 5 વર્ષની અંદર અમે બીજા 1000થી વધારે ટાર્ગેટથી વધારે જ અમે અચીવ કર્યું છે, અને કુદરતી સપોર્ટ પણ થયેલો છે. અને અમારી સાથે જોડાયેલા લોકોનો પણ અમને આશીર્વાદ સાથે સપોર્ટ. નાની મોટી મુશ્કેલી હોય કે જરૂરિયાત હોય
તે લોકો અમારી સાથે ઊભા રહે છે, અમે પણ એમની સાથે ઊભા રહીએ છીએ. એટલે આ બધું જોતો અમને વિશ્વાસ છે કે અમે MOU પણ કરેલા છે સરકાર સાથે, અને એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું. અને રાષ્ટ્ર વિકાસમાં અમે 2047માં અમે સહભાગી થશું એવું અમારું મંતવ્ય છે. અને સિદ્ધાંતિક રીતે, સામાજિક રીતે અને સહકારની ભાવનાથી અમે સફળ થશું. રાઈટ. મારે જ્યારે ઇન્ટરવ્યુમાં પરિચય આપવાનો હતો એટલે હું વાંચતો હતો તમારા વિશે, તો એટલા બધા ડેઝિગ્નેશન તમારા સામે આવ્યા એટલે પછી મને એવું થયું કે પ્રજ્ઞા ગ્રુપના ફાઉન્ડર જ આપણે એમને કહી દઈએ. ઘણી બધી સેવાભાવી સંસ્થાઓમાં પણ તમે જોડાયેલા છો, ઘણી બધી સ્કૂલો પણ તમે ચલાવો છો. મેં તો એવું પણ સાંભળ્યું કે મહેશભાઈ સાહેબને હાલતા ચાલતા દાન કરી દેવાની ટેવ છે, જે મની ઓરિએન્ટેડની વાત એટલે કરીએ. મિત્રો, હમણાં મેં પહેલો કોન્સેપ્ટ કીધો ને કે કુટુંબના સંસ્કાર, એ અમારું બાળપણથી શીખવામાં આવેલું છે. કાકાએ કહેલું કે શિક્ષણ આરોગ્યમાં દાન કરવું, અને આપણો ધર્મ પણ એવું કહે છે કે 10% દાન કરવું. તો એ કોન્સેપ્ટ અમારો આજે પણ ચાલુ છે. પણ ચેરિટી બિગનિંગ હોમ, સ્ટાર્ટ ત્યાંથી થાય. એટલે ગામ છે, સમાજ છે અને રાષ્ટ્ર છે. રાષ્ટ્રમાં તો આપણે ઇન્કમ ટેક્સ ને GST આપીએ છીએ, પણ એ સિવાય આપણે વધારે આપી શકીએ તો શિક્ષણ આરોગ્યમાં આપી શકાય. અને ચેરિટી બિગનિંગ હોમના કોન્સેપ્ટમાં અમે અમારા માણસોનો ઇન્સ્યોરન્સ છે, એમનું ભણવાનું છે, એમના ફેમિલીની મુશ્કેલી છે, આ બધું અમે કોન્સેપ્ચ્યુઅલી કરતા હોઈએ છીએ. થોડીક સાહેબ ઊંડાણમાં વાત એટલા માટે કરજો કે અમે એવું ઈચ્છીએ છીએ કે બિઝનેસમેન તો સક્સેસફુલ ઘણા બધા છે, પણ એ લોકો પણ કેવી રીતે પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટીને પ્રાધાન્ય આપે. એટલા માટે તમારું જે મૂળ ગામ છે મહેસાણાનું દેલોલી ગામ, ત્યાંથી તમે શું શરૂઆત કરીને અત્યાર સુધીમાં આપણે કઈ કઈ સમાજ સેવાઓ સુધી પહોંચ્યા છીએ? ગામની અંદર ગેટ બનાવ્યો એ તો એક ગામની ઈચ્છા હતી. એટલે પણ હાઈસ્કૂલ છે કે ગુજરાતી શાળા છે, ત્યાં કોમ્પ્યુટર રૂમ છે, બીજી નાની મોટી જરૂરિયાતો છે, હમણાં મંદિર બને છે, સ્મશાન બનાવ્યું છે, આવા નાના મોટા વાડી છે. કોઈ અનનોન પીપલ કે કોઈ જાતિ કોઈ બી હોય પણ એને ભણવાનું જરૂરિયાત હોય તો આપણે ગામમાં કીધા વિના, બાજુવાળાને ખબર ના પડે અને આપણે ભણાવીએ છીએ. આ બધા કામ કરતા રહીએ છીએ. અત્યાર સુધી એમ કહી શકાય ગામમાં સારું એવું યોગદાન આપી છે, જે રીતના અંકલેશ્વરમાં પણ આપી છે. સમાજની પણ દરેક સંસ્થાઓમાં આપીએ છીએ. અંકલેશ્વરમાં આપણે કયા કયા સેવાકીય કામો? અંકલેશ્વરમાં આપણે પોતે ચાણક્ય વિદ્યાલય ચલાવીએ છીએ, જેમાં 2500 મીટર જગ્યામાં 2600 બાળક ભણે છે. 11-12 સાયન્સ કોમર્સ થઈને 1056 બાળકો છે. એટલે જગ્યાની કમ્પેરિઝનમાં 1 મીટરે 1 બાળક છે. અને બીજી જગ્યાનું પ્લાનિંગ કરી છે. સંસ્કારદીપ ટ્રસ્ટ છે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સ્થાપેલું, તો એમાં પણ હું ટ્રસ્ટી છું. ત્યાં પણ મારા બાબાના મેરેજ વખતે કોરોના હતો, એટલે જે પૈસા બચ્યા અને મારો 50 વર્ષ પૂર્ણ થયા હતા, એટલે 82 લાખના ખર્ચે મહિલાઓ, દીકરીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને મેડિકલ સેન્ટર બની આપી છે. અને નાના મોટા તો ઘણા ઇનામ વિતરણના કાર્યક્રમો, સમજો કે ગુરુકુળ સ્કૂલ છે, લાયન્સ છે, સંસ્કારદીપ છે, એ બધા કરતા હોય છે. અને અમારો કોન્સેપ્ટ શિક્ષણમાં કમાવાનો નથી. સમજો ચાણક્ય વિદ્યાલય છે તો આજુબાજુમાં 11-12 સાયન્સની ફી જુઓ તો અમારી 45,000 જી નીટ સાથે છે, 27 પહેલી અને નીટના 4 વાગ્યા સુધીના. અને અમે પૂરો એ પગાર અને એક જે કંઈ આવક આવે એ માણસોના પગાર અને ખર્ચમાં જ વાપરી દઈએ. એમાંથી 1 રૂપિયો અમે કમાવાનો કોઈ દિવસ અપેક્ષા રાખી નથી. જરૂર પડે તો અમે ત્યાં આપીએ છીએ. એટલે વિધવા તકતા હોય તો એ બાળકની ફી અમે 50% લઈએ છીએ. ખેડૂત હોય, ગરીબ હોય, 15,000 નીચે આવક હોય તો 25% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને અમારો પ્રજ્ઞા ગ્રુપનો સ્ટાફ હોય તો 75% ડિસ્કાઉન્ટ. આ અમે પોલિસી બનાવી દીધી છે. સેમ શિક્ષકો માટે ભરતીમાં પણ કોઈ લાગવક નહીં, પાસ થાય તો જ લેવાના, રિલેશન એમાં નથી જોતા. કારણ કે આપણે શિક્ષણ સાથે સંસ્કારો સમાજમાં આપવા છે, બાળકોને આપવા છે. બીજું, શિક્ષકના પગાર વધારવા માટે પણ એક ફોર્મ્યુલા બનાવી દીધી છે. વ્યક્તિગત બિહેવિયર 35% અને એજ્યુકેશન બિહેવિયર 65%, અને 3 જણ માર્ક મૂકે એના પછી એવરેજ થઈને એને પગાર વધારો મળતો હોય છે 3 જણનો ટકાવારીના આધારે. સમજો કે ભાઈ 4,000 પગાર વધારો કર્યો ને 65% માર્ક મેળવે તો 4,000ના 65%, 80 મેળવે 4ના 80, અને 60 નીચે મેળવે તો એને અમે પ્રેમથી કહી દઈએ ફેબ્રુઆરીમાં કે તમારે સ્કૂલ છોડવાની છે. કોઈ રિક્વેસ્ટ કરે કે ના સાહેબ, મારું પહેલું વર્ષ હતું, ઘરે ફેમિલી પ્રોબ્લેમ હતો, તો મેં 1 વર્ષ વધારે આપીને પણ એને અપલિફ્ટ કરી અને અમે એને પણ આર્થિક નુકસાન ના જાય એવો પણ અમે કોન્સેપ્ટ રાખીએ. એટલે કે ભાતૃભાવ સાથે સમાજ વિકાસનો અમારો કોન્સેપ્ટ છે. મેં એવું પણ જાણ્યું કે તમારી અત્યારે તો આખું ગ્રુપ બની ગયું છે, પ્રજ્ઞા ગ્રુપ, પણ તમારી જે ફર્સ્ટ કંપની હતી
એની સાથે તમારી એક વિશેષ લાગણી જોડાયેલી છે, એના એમ્પ્લોયીની સાથે તો લાગણી છે જ, પણ એમ્પ્લોયીના પરિવાર સાથે પણ તમારી એક વિશેષ લાગણી છે. એટલે પ્રજ્ઞા કેમિકલ એક ફેક્ટરી નથી સાહેબ, હમ. એક સંસ્થા છે અને બધા હળી મળીને રહીએ છીએ. હમ. એકબીજાના સામાજિક પ્રસંગો હોય કે આર્થિક પ્રસંગો હોય કે મેડિકલ પ્રસંગો હોય તો બધા એકબીજાને મદદ કરે છે. હું પોતે અહીં હોઉં કે ના હોઉં, હમ. બાકીનો સ્ટાફ એને સેમ પેટર્ન બીજી બધી ફેક્ટરીમાં ચાલુ થઈ ગઈ છે. એટલે બધી સંસ્થાઓ અમે એઝ અ સંસ્થા ચલાવીએ છીએ, એઝ અ પ્રોફેશન. એટલે મેં ના કીધું કે મની ઓરિએન્ટેડ અમારું માઇન્ડ નથી અને અમારે પૈસો કમાવો એ ધ્યેય નથી. ફર્સ્ટ પર્યાવરણ, સેકન્ડ ડેવલપમેન્ટ પર્યાવરણ સાથે, અને થર્ડ ઇકોનોમી સાથે કેમ કોમ્પીટ થવું. અને એના માટે ભાવનાથી સ્કિલ ડેવલપમેન્ટ થાય અને સ્કિલ ડેવલપમેન્ટથી ઇલ્ડ અને ઇકોનોમી પહોંચી વળ્યું. કે કોઈ કંઈક ઢળી ગયું હોય તો માણસ વાળી એને કમ્પ્લીટલી સાફ કરીને એને યુઝેબલ કરી દે. બાકી બીજા હોય તો પાણી મારી દો, જવા દો. એટલે આ કોન્સેપ્ટમાં ડિફરન્ટ આ છે કે અમે ભાવનાથી માણસને તૈયાર કરીએ છીએ. એટલે એને એવું ના થાય કે આ મારી કંપની નથી. રાઈટ. આપણે બહુ સરસ વાત કરી પર્યાવરણની, અને આપણે બેઠા પણ જીઆઈડીસીમાં છીએ. રોજબરોજ આપણે સમાચાર પત્રોમાં એવું જોતા હોય છે કે ભાઈ જીઆઈડીસી એટલે બધી કેમિકલ ફેક્ટરીઓ અને બધું પોલ્યુશન ને. તો એને લઈને પણ મેં એવું જાણ્યું કે તમે સોશિયલી બહુ કામ કર્યું છે, તમારું એને લઈને પણ એક વિઝન છે, તો એ શું છે? એટલે પર્યાવરણ એટલે સેફટી, હેલ્થ અને એન્વાયરમેન્ટ સીનો એક કોન્સેપ્ટ છે કે જો તમે પર્યાવરણને જાળવશો તો હેલ્થ જળવાશે, અને પર્યાવરણને જાળવવા માટે તમે સારા ઇન્સ્ટ્રુમેન્ટ કે સારી ટેકનોલોજી વાપરશો તો સેફટી જળવાશે. એટલે માનવીને નુકસાન બે રીતે થતું હોય, એક શ્વાસોશ્વાસથી અને એક એક્સિડન્ટલી ડિસેબિલિટીથી. તો આ બે જાળવવા માટે પર્યાવરણ ઉપર ફોકસ કરો, ટેકનોલોજી પર ફોકસ કરો. પર્યાવરણ પર ફોકસ કરો એટલે ટેકનોલોજી ઉપર ફોકસ કરો. ટેકનોલોજી એટલે કે રિસર્ચ, R&D, ઇલ્ડ વધારવી. એટલે ઓટોમેટિકલી ઇકોનોમી, હેલ્થ અને સર્વિસ બધાની ઉપર ફોકસ થઈ જાય, સેફટી બધું આવી જાય. એટલે અત્યારે હાલ હું અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનમાં ચેરમેન છું. પ્રમુખ હતો ત્યારે જગ્યા લાવ્યો, EC લાવ્યો. સરકાર બનાવવાની હતી, સરકારે ના પાડી તો અત્યારે પાછી મેં જવાબદારી લીધી અને સંસ્થાને મેં નો પ્રોફિટ નો લોસ સંસ્થા તરીકે સ્થાપિત કરી અને અત્યારે કમિશનના ફેઝમાં છે. મિત્રો, એ પ્લાન્ટ 10 MLD નો ચાલુ થશે એટલે સ્મોલ સ્કેલ 520 કંપનીને 700 કરોડ રૂપિયાનો યરલી એન્વાયરમેન્ટમાં ફાયદો થશે, એટલે ઇકોનોમી બેનિફિટ થશે, એટલે કોસ્ટ ઘટશે, પ્રોડક્શન કોસ્ટ. એટલે ચાઇના કોમ્પીટ કરી શકશે, એટલે એક મોટો ફાયદો એ થયો. બીજું, ટેકનોલોજી વાઇઝ એને અપડેટ કરેલું છે અમે, ઇઝેલટેક સાથે ટાઈપ કરેલું છે. તો હાઈ COD, હાઈ એમોનિકલ ને હાઈ TDS અમે લીધા છે. એટલે ઇન્ડસ્ટ્રીઝમાં એમી ચલાવવો પડે, સ્પીડ આયર ચલાવવો પડે, એની જગ્યાએ બાયોલોજીકલી અમે ઓર્ગેનિક લોડને ફ્યુઅલમાં કન્વર્ટ કરશું. એમી ચલાવો એટલે હવામાં પોલ્યુશન જાય અને સોલિડમાં જાય, એટલે સરફેસ વોટર બી બગડી શકે, ગ્રાઉન્ડ વોટર બી બગડી શકે, એર બી બગડી શકે. જ્યારે આ કરવાથી ત્રણેય વસ્તુ ઝીરો થઈ અને ઓર્ગેનિક લોડ ફ્યુઅલમાં કન્વર્ટ થાય અને એ ફ્યુઅલ 7 ફેક્ટરીમાં અથવા બોઇલરમાં ધીરે ધીરે વપરાશે. વર્મી કમ્પોઝ પણ એમાંથી થશે. અમે રિસર્ચ એનું કરાવી, ટેસ્ટિંગ કરાવી અને ખેડૂતોના ખાતર તરીકે પણ જઈ શકશે એવું અમારું અનુમાન છે. એટલે કે ઇકોનોમી ને સર્વાઈવ કરવા, એન્વાયરમેન્ટને સર્વાઈવ કરો તો તમારી હેલ્થ એન્ડ વેલ્થ બંને સુધરે. આ કોન્સેપ્ટ ઉપર અમે કામ કરીએ. રાઈટ. નેક્સ્ટ 20 યરમાં આપને કોઈ જીઆઈડીસી ને લઈને કોઈ ચેલેન્જીસ દેખાય છે? જો આ અમારો પ્રોજેક્ટ સક્સેસ થાય એટલે અમે સરકારમાં આને સારી રીતે પ્રેઝન્ટ કરશું અને સરકાર પોતે અધિકારીઓ અથવા બીજા એસ્ટેટના પદાધિકારીઓ અહીંયા જોશે અને આને અપનાવશે તો હું એવું કહી શકું કે ચાઇનાની કોમ્પિટિશન માટેનું આ પહેલું પગથિયું હશે. એન્વાયરમેન્ટ બચે છે, ઇકોનોમી બચે છે, હેલ્થ બચે છે. રાઈટ. 500 કંપનીઓનું ઇન્ડિવિડ્યુઅલ ટ્રીટમેન્ટની જગ્યાએ અમે કોમન કરી છે, જે સુપ્રીમે કહ્યું છે કે દરેકે પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી અને પછી કોમન ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ સરકાર સાથે એસોસિએશન SPV બનાવીને કરવી. જે અમે આ કોન્સેપ્ટ બસ ફળીફૂટ થશે એકાદ મહિનામાં. પછી આ જ કોન્સેપ્ટ બધા ચાલે તો હું ચોક્કસ કહી શકું કે એન્વાયરમેન્ટની કોસ્ટ ઘટશે, નદી નાળા જે બગડે છે, હવા બગડે છે, હેલ્થ બગડે છે એ બચશે. હું સિમ્પલ ઉદાહરણ આપું, મારી આ 2000 મીટરમાં હું અહીંયા પૂરી ટ્રીટમેન્ટ કરું તો આપણે રસોડામાં વઘાર કરીએ કેવી સ્મેલ આવે, સેમ અહીંયા થાય. એક તો પ્રોડક્શનના થોડા ઘણા VOC તો હોય ગમે એટલા ઇન્સ્ટ્રુમેન્ટ, પાછું એના એરેશનમાં હું રોજ કલાકે 100-200 MQB આપું, પાછી બહાર આવું
એની જગ્યાએ કોમન એસ્ટેટની બહાર એક જ જગ્યાએ થાય તો અહીંની હવામાં શુદ્ધિ થાય. બીજી એટલી જગ્યા ફ્રી થશે તો હું બીજો પ્લાન્ટ નાખી શકીશ. એટલે Right. આ બેનિફિટ છે અને એ કોન્સેપ્ટને અપનાવવા અમારા અંકલેશ્વર એસોસિએશને આ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના કરી. પહેલો ગુજરાતનો પ્રોજેક્ટ એવો છે કે જે પ્રાઇવેટ છે પણ નો પ્રોફિટનો લોસ. એક ઇન્કમટેક્સ ઓફિસરે પણ મને પૂછ્યું કે તમે આને કેમ નો પ્રોફિટનો લોસ કર્યો. મેં કીધું સાહેબ અમે કમાવા આવ્યા છીએ ચોક્કસ, પણ અમારા હેલ્થના ભોગે, અમારા કામદારના હેલ્થના ભોગે નહીં. બીજું અમે આમાં નહીં કમાઈએ તો ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, તો ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ વધારશે, એની હેલ્થ સાથે વેલ્થ વધશે, એની ઇન્ડિવિડ્યુઅલ જવાબદારી એન્વાયરમેન્ટની ઓછી થશે, તો એના પ્રોડક્શનમાં કે રિસર્ચમાં ધ્યાન આપશે. એટલે મલ્ટિપલ બેનિફિટ છે. એટલે અમારે નથી કમાવું, ભલે 520 કંપનીને બેનિફિટ થાય, એ એક્સપોર્ટ વધારે રોજગારીને અને રેવન્યુ સરકારને વધે. આ અમારો કોન્સેપ્ટ એમને જણાવ્યો. સાથે તો કે તમે સેવા કરવી હોય તો કમાશો નહીં તો શું કરી શકશો. તો મેં એમને કીધું સાહેબ અમે ATG, CSR અને 12A આપણા ત્યાંથી લીધું છે અને રિન્યુઅલમાં છે. એને બીજા દિવસ રિન્યુઅલ પણ આપી દીધું, એટલે હું થેન્ક્સ કહી શકું એ ઓફિસરને. અને એના સવાલનો જવાબ પછી એને એટલું બધું સેટિસ્ફેક્શન થયું કે જો આવું એક કોમન ફેસિલિટીમાં વિચારવામાં આવે તો અલ્ટિમેટલી 5-6 જણને બેનિફિટ થાય છે એકના બેનિફિટ સામે. અને એ બહુ જ ખુશ થયા અને એમને એવું કહ્યું કે હું વિઝિટમાં આવીશ, જોઈશ. એટલે કહેવાનો મતલબ કે આપણા વિચારોને લોકો સાથે પ્રસ્તાવિત કરતો ચર્ચા વિચારણા કરીને જ્યારે કન્વિન્સ થાય ને માણસ, ત્યારે એને અપનાવતો હોય છે. એટલે મેં કહ્યું કે જેવો અમારો પ્લાન સક્સેસ થાય તો 12 કરોડ અમે ખર્ચે, એમાં 7 કરોડ ઇન્સ્ટ્રુમેન્ટના છે, 5 કરોડ રોયલ્ટી છે, પણ હવે બીજી ઇન્ડસ્ટ્રી પણ અપનાવશે તો ઇકોનોમીને બહુ મોટો ફાયદો છે. ઇકોનોમી સાથે પર્યાવરણ, હેલ્થ અને વેલ્થ બધું આવી ગયું. તમે મહેશભાઈ જ્યારે અહીંયા આવ્યા, પોતાની કર્મભૂમિ બનાવી અંકલેશ્વર GIDC ને, તો 25 યર અગો એ વખતની GIDC અને અત્યારની GIDC શું બદલાયું છે? સાહેબ 92માં હું અહીં આવ્યો, ઓકે, 99માં ફેક્ટરી કરી. ત્યારે હું એવું કહી શકું પર્યાવરણની આટલી જાગૃતતા નહોતી, સરકાર લેવલ પણ એટલો સ્ટાફ નહોતો, એટલી વિચારવાની શક્તિ. પણ જ્યારે વાઇબ્રન્ટ ચાલુ થયું, મોદી સાહેબે 2003માં કર્યું ગુજરાતમાં આવીને, પેલા આના હુલ્લડો પછી કે ગુજરાત શું કરી શકશે, આટલી બધી એમના પહેલા વાઇબ્રન્ટ પછી આ ત્રણેય એસ્ટેટનું પાણી આ નદી નાળામાં ના જાય એ માટે એમને દરિયામાં લાઈન સાથેનો ETBનું વિઝન મોદી સાહેબે ભૂમિપૂજન કર્યું. ત્રીજા વાઇબ્રન્ટ પછી 25 જાન્યુઆરી 2007 એનું એસ્ટાબ્લિશ કરી અને ઇનોગ્રેટ બી કર્યું. એટલે આવા વિઝનરી જ્યારે CM હોય ત્યારે ચોક્કસ વિકાસ થાય અને એ ગાથામાં અમે જોડાયા. તો આજે આ લેવલે છે. તમે વર્લ્ડ લેવલે બી વિચારો તો ગુજરાત આગળ છે, દેશ પણ આગળ છે. અને અત્યારે તમે જુઓ કે કોમ્પિટિશન છે વર્લ્ડ લેવલની, તો એન્વાયરમેન્ટ પ્રોજેક્ટો, કોમન ફેસિલિટી પ્રોજેક્ટો, રિસર્ચ સેન્ટરો, અને રિસર્ચ સેન્ટર માટે એકેડેમિયા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ, IIT છે, CSMI લેબ છે, એ બધા ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને સંતોષવા અમે એમને જરૂરિયાત કહીને અમને આ રિસર્ચ કહીને આપે, એમને રોયલ્ટી આપી. પણ અમારી અલ્ટિમેટલી કોસ્ટ સેવિંગ થાય તો ચાઇનાને પહોંચી શકે. એટલે બધા ભેગા થવું પડે, સરકાર, એકેડેમિયા અને ઇન્ડસ્ટ્રી ભેગી થાય. જે રીતના સમાજ, સરકાર અને જોઈન્ટ થાય છે તો ઘણા બધા વિકાસના પ્રકલ્પો ગામડા લેવલે પહોંચે છે. સમાજો ભેગા થાય છે, સંસ્થાઓ ભેગી. સેમ આ વસ્તુ છે. એટલે એ પણ ચર્ચાનો અત્યારે વિષય બનેલો છે અને કદાચ એ ફળીભૂત થશે. આપના મતે આ GIDC શું છે? કેટલા લોકો, કેટલી સંસ્થાઓ, ફેક્ટરી અહીંયા કામ કરે છે? જે આ 3માં થયું, પછી સોલિડ વેસ્ટ સાઇડ 5માં બની, પછી R&D સેન્ટર બન્યું. અત્યારે અમે 18 બીના કારણે એ પ્લાન નાનો પડે તો સ્મોલ સ્કેલ માટે એક એનોવા ટેકનોલોજી લિમિટેડ કંપની છે 95, એ નાની હતી તો અમે 10 MLD નો બનાવ્યો અને હાઈ COD નો બનાવ્યો. એટલે ME બંધ થાય કોસ્ટ ઘટે. પર્યાવરણ અમે 1600 હેક્ટરમાં 450 હેક્ટરમાં તો અમારું પોતાનું રેસિડન્ટ છે. આજુબાજુના ગામડા નજીક આવી ગયા, કારણ કે રોજગારી વધે એટલે રોજગારી માટે લોકો આવે એટલે ગામનો વિકાસ થાય. તો આજુબાજુના જે ગામ છે પેરેફરીમાં, એ બધાની ગામની પબ્લિક થઈને 1 લાખથી વધારે ત્યાં રહે છે, 50,000થી વધારે અહીંયા રહે છે. તો આ લોકોના હેલ્થ માટે પણ અમે કોન્શિયસ છે, એટલે આ પ્રોજેક્ટો કરીએ છીએ કે હવા ના બગડે, જમીન ના બગડે, પાણી ના બગડે, અને કેમિકલી અને બાયોલોજીકલી આને ટ્રીટ કરી અને બધા જ ઓર્ગેનને ફેરમાં બનાવી. એટલે અમારો કોન્સેપ્ટ પણ પોઝિટિવ છે. સરકાર અમારી સાથે છે. સરકાર અમને પ્રોજેક્ટ પૂરો થાય ગ્રાન્ટ પણ આપશે અને એ ગ્રાન્ટ આવે એટલે અમે લોન ભરી દઈશું. એટલે કહેવાનો મતલબ કે બધા સાથે રહીને કામ કરીએ તો વિકાસ
ને કોઈ અવકાશ જ નથી કે ના થાય. આપણે ઉદાહરણ હાથનું લઈએ કે 5 આંગળીઓ છે અંગૂઠા સાથે, ભેગી કરીએ તો જ કળીઓ ખોય, બાકી એક આંગળીથી થાય નહીં. આ કોન્સેપ્ટ સનાતન ધર્મનો પણ છે. પહેલા 5 ભાઈ હતા તો બધા એકબીજાની જવાબદારી લઈ 2 ઘેર ખેતી કરવા, 2 જતા. આ સેમ કોન્સેપ્ટ અહીંયા પણ લાગુ પડે છે અને લાગુ પડવો જ જોઈએ. લો એન્ડ ઓર્ડરને લઈને કોઈ ચેલેન્જીસ છે? લો એન્ડ ઓર્ડરને લઈને થોડા ઇન્ટરપ્રિટેશનોમાં છે, થોડા પર્યાવરણમાં કમાવા છે એના કારણે છે, થોડું સમજ ફેરમાં છે. પણ હવે બધાનો અંત આવી જવાની તૈયારી છે કે લોક જાગૃતિ, મીડિયાની જાગૃતિ, નવી આવનારી પેઢી ખોટું સહન કરવા તૈયાર નથી, ખોટું સ્વીકારવા તૈયાર નથી. આ બધું જોતો હવે બધાએ સાથે રહીને કામ કરવું પડશે. રાઈટ. કે ભાઈ એક સમાજની શિક્ષણની જરૂરિયાત છે, સમાજની કે ઇન્ડસ્ટ્રી જરૂરી, તો એમાં સારા લોકો જોડાય તો દાન આપે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને, મધ્યમ અને ગરીબોના બાળકો ત્યાં ભણે. આ સહકારની ભાવના છે ને, એ મોદી સાહેબે રિક્રિએટ કરેલી છે. થોડા ઘણા અંશે થોડા નાના મોટા પ્રોબ્લેમો આવતા હોય ડેવલપમેન્ટ, પણ એ સાથે રહીને ઉકેલવા સરકાર પણ તૈયાર છે અને અમે પણ તૈયાર છે. થોડાક આપણે હવે નોજવાનીઓના ટોપિક ઉપર આવી જઈએ, કારણ કે ઘણા બધા લોકો હશે એવા છોકરાઓ, યુવાનો જે સારું એજ્યુકેશન મેળવી અને બિઝનેસમેન બનવાની રાહ જોતા હશે. આઈ હોપ કે એમને તમારી પાસેથી કંઈક જાણવા મળશે. આપણે કહીએ છીએ કે દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈનો હાથ હોય છે. મહેશભાઈની સક્સેસ પાછળ કોનો હાથ છે? મેં અગાઉ જ તમને કહ્યું કે કુટુંબના જે સંસ્કારો હતા ને એ બહુ મોટો માધ્યમ છે. ઓકે. કે કોઈને નુકસાન કરીને કમાવો એ અમારા કોન્સેપ્ટમાં જ નહોતું. ફાધર ખેડૂત હતા તો બળદ ફ્રી હોય ને, તો અંકલ શિક્ષક હતા તો એમની જમીન ખેડીને વાવી આપતા. અંકલે શું આપ્યું ને એ હિસાબ ક્યારેય એમને નહીં જોયો. પણ કે આપણે ફ્રી હતા ને, આપણું શરીર સારું ને, બળદ બે રહેવાના, ખેતી કરી દીધી. આ કોન્સેપ્ટ ધીરે ધીરે બધાએ અપનાવવો પડશે કે તમારું યુવા ધનને કેમ યુટિલાઇઝ કરવું. સક્ષમતા તન મનથી હોય. તમને એમ કહું તમને 10 જ દાડા ખુરશી હું બેસાડી રાખું, ખાવાના આપું તો 11મા દિવસે તમે ચાલી નહીં શકો. એટલે રોજની રોજ એનર્જી વપરાવી જોઈએ, અને એનર્જી વપરાવવા માટે કામ જોઈએ, અને કામ માટે વિકાસ જોઈએ, અને વિકાસ માટે ભેગા થવું પડે. મેં કહ્યું કે એકેડેમિયા, ઇન્ડસ્ટ્રી, યુવાનો આજે જે કોલેજોમાં ભણે છે ને, એ થોડુંક સુધારો એમાં જરૂર છે પ્રેક્ટિકલનો. થોડીક એજ્યુકેશન સિસ્ટમ, થોડીક સિસ્ટમ જે પ્રેક્ટિકલ કરાવવાની. સમજો કે ભાઈ લેન્ડમાર્ક ફોર્મનો કોર્સ કર્યો, 3 દિવસ કોર્સ કરવા ગયો તો આ પોઈન્ટ ઉપર લખો, આ પોઈન્ટ ઉપર, તો એ આપણે જાતે પ્રયત્ન કરીને જે વિચારતા થયા છે ને, વિચારશીલ માનવી, એ આપણે ભૂલી ગયા. એટલે આપણે પહેલા માનવીને રિક્રિએટ કરવાનો છે. આપણે જોઈએ કે ઘણી આપણે બળદગાડાથી આને પ્લેન સુધી પહોંચ્યા, તો એ વિચાર, વિમર્શ અને વિકાસનું જ પરિપૂર્ણ છે. લોહી પાછે રસી શોધી તો સમાજની જરૂરિયાત જ શોધી. એવી રીતના યુવાઓને કહું છું કે તમારા મા બાપની શું જરૂરિયાત છે, તમારી શું જરૂરિયાત છે. ફોરેન જઈને ભણવું જરૂર નથી, પણ આજે ફોરેનનો કોન્સેપ્ટ છે. હું એમ કહી શકું 1 લાખથી વધારે સ્ટુડન્ટ દર વર્ષે બહાર જાય, અને એવરેજ 25 લાખ ગણીએ તો કેટલા કરોડની ઇકોનોમી આપણી વેસ્ટ ગઈ. પણ એમાંથી જો 25% બી બાળકો એવા તૈયાર થઈને આવે કે આવીને રાષ્ટ્ર માટે કામ કરવું છે, તો દેશનો વિકાસ કેવો થાય જ. એ જ યુનિવર્સિટીનો કોન્સેપ્ટ છે પ્રેક્ટિકલ કરાવવાનો. એ આપણે ઘણી બધી યુનિવર્સિટીઓ ચાલુ થયો. હું અશોકા યુનિવર્સિટી વાત કરું તો રિસર્ચ સેન્ટર મેં જોયેલું છે, આઈઆઈટી તમે દિલ્હી જો, અહીંયા જો, આ બધામાં છે કોન્સેપ્ટ. પણ હજી આપણને ફોરેન, હજી એ અદ્યતન ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવે તો બહાર પૈસો જતો ઓછો થાય, અહીંના એવા પ્રોફેસરો તૈયાર થાય કે એને રોજગારી બી મળે. મૂળ રોજગારી અને રેવન્યુની એક સાયકલ છે. રાઈટ. એ ફરે ને એમાંથી ટેક્સ રૂપે સરકાર પૈસા પાછા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખે. ઘણીવાર અમે બધા માગતા હોય કે ભાઈ અમને સરકાર રાહત આપે, અમને આપે, અમને. અમે એવું માગીએ કે રાહત કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, અને 10 વર્ષે અમારા જોડે વ્યાજ સાથે પૈસા લઈ લે. ફ્રી જોતું જ નથી. સેમ કોન્સેપ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ફી બહુ લે છે. ફી ઓછી રાખો પણ લાંબા ગાળાની રાખો. તો સરકારે બનાવેલી હોય તો એમાં એટલી ફી નથી હોતી. પ્રાઇવેટમાં છે તો એ તો ટ્રસ્ટો બનાવીને કરી છે, તો શા માટે? તો પ્રોફેસરોનો પગાર ચૂકવાય છે, નૈતિક જવાબદારી શું છે, બાળકોને આપણે શું આપીએ છીએ. આ એક ઇવોલ્યુશન માનવતાથી રિક્રિએટ થશે તો જ થઈ શકશે, બાકી આ પોસિબલ જ નથી. એટલે માનવતા રિક્રિએટ કરવા માટેનું માધ્યમ તે શિક્ષણ છે. ત્યાંથી જ આ વસ્તુ થઈ છે. એટલે ઇન્સ્ટિટ્યૂટો પ્રાઇવેટીકરણ તરફ ગયા છે,
સારા લોકો બી એમાં છે, થોડા પૈસા કમાનારા બી છે, પણ સત્ય એ છે કે શિક્ષણથી અને ધર્મથી જ માનવીનું મૂલ્ય આંકી શકાશે અને એનું ઘડતર થશે. બાકી યુવાનોની જરૂરિયાત આજે છે, કંઈક અંશે સરકાર સંતોષે છે, કંઈક અંશે ઇન્ડસ્ટ્રી સંતોષે છે, કંઈક અંશે સમાજના સર્વિસ સેક્ટર સંતોષે છે, કંઈક અંશે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાથી પણ એ સંતોષી શકાય એવું છે કે ત્રણેય સિઝનમાં ખેતી કરો. ઉનાળામાં ખેતી આપણે ત્યાં ઓછી છે, તો મોદી સાહેબ વિચારે છે કે અમૃત સરોવર બનાવી, આ ડેમ બનાવી, તો આપણે કેમ નથી જોડાતા એમ? રિચાર્જ સિસ્ટમ તો હમણાં ચાલુ થઈ છે, ઘેર ઘેર રિચાર્જ, તળાવો, અને ઉનાળામાં પાણી, સુએજના પાણીને પીવા આપે છે, કે એગ્રીકલ્ચર બીજ કે ઉનાળામાં ખેતી. હવે ઉનાળાનો ખેતીનો કોન્સેપ્ટ હું એટલે માટે કહું કે ઉનાળો 13 કલાકનો છે. પાણી આપશું, બાષ્પીભવન થશે તો વરસાદ વધશે, નંબર 1. ગ્રીનરી વચ્ચે ઉનાળામાં ખેતી કરશું નહીં, તમે જુવાર બાજરી જ વાવો, કરશું, હું બીજું નથી કહેતો, અથવા થોડા કપાસ મે મહિના વાવી દે છે, તે ઠંડુ થાય છે, તો બાષ્પીભવન વધ્યું, પાણીનો વપરાશ બી થઈ ગયો, વાતાવરણ ઠંડુ થયું. 13 કલાકનો દિવસ એટલે કાર્બન ડાયોક્સાઇડ વધારે ખાધો, ઓક્સિજન વધારે જનરેટ કર્યો. પશુ પક્ષીને ઉનાળામાં છાયો અને પાણી મળશે. તમે જુઓ ગામડામાં જાઓ તો ઉનાળામાં કશું નથી, તો પ્રકૃતિને પણ પેલી થશે. અને તમે આપણે મોદી સાહેબ આવીને સુજલમ સુફલમ યોજના ખાલી કાચી નહેર કરી અને થોડા ડેમોને એને ભરવાના બધા પ્લાનિંગ કર્યા, થોડી નહેર નદીઓમાં પાણી નાખ્યા. આજે કેટલા બધા વૃક્ષો છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં. વરસાદની અસર બંધ થઈ ગઈ. તમે સૌરાષ્ટ્રમાં જુઓ, ત્યાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત જુઓ, પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો, એનાથી વધારે ત્યાં થવા માંડ્યો. તમે રાજસ્થાનમાં પણ પ્રકૃતિ ચેન્જ થઈ, એ પણ સરકારનો વિષય છે કે આખો કોરિડોર બનાવીએ આપણે ગ્રીનનો, તો રણનું પ્રસાર ના થાય અને પ્રકૃતિ જાળવે. એટલે નાના નાના કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું છે. ટૂંકમાં વિઝનની વાત તો રોજગારી મળશે. ખેતી ઉપરની એક વાત કરતા કરતા આપણે થોડા પર્યાવરણ ઉપર આવી ગયા. ખેતીનું એક ઉદાહરણ આપું કે આપણો બીટી કપાસ છે, આપણે ગોસડીઓ એક્સપોર્ટ કરી દઈએ બાંગ્લાદેશમાં, અને બાંગ્લાદેશમાંથી બધા કાપડ, તમે યુરોપમાંથી પેન્ટ શર્ટ લેશો ને, પેન્ટ, તો તમને મેન્યુફેક્ચરિંગ બાંગ્લાદેશ જોશે. હમણાં આ બાંગ્લાદેશનો આપણે ઇસ્યુ થયેલો, થોડું આ ઇકોનોમીમાં ધ્યાન આપ્યું, આપણે 1.5 બિલિયન 2 બિલિયન જ દર મહિને એક્સપોર્ટ છે, એનું આપણાથી 10-12 ગણું એવરી મંથ છે એક્સપોર્ટ. ત્યાં કપાસ નથી પાકતો. એમાં આપણે શું કરી શકીએ? તો કપાસ, એનો વણાટ એટલે જીનિંગમાંથી વણાટ, વણાટથી કાપડ. ધીરે ધીરે મોદી સાહેબ કોટન ઉપર ગયા તો 34% આપણે રિકવર કર્યું. હવે તમને કહું કે 100 રૂપિયા 1 કિલો રૂ એટલે 2000 રૂપિયા મણ તમે કપાસનો ભાવ ગણીએ, ઇકોનોમીની વાત કરું, ખેડૂતને પૈસા આપીએ તો એને ઉત્સાહ છે, સારું ધ્યાન આપશે. હવે 2000 રૂપિયા મણ એટલે કિલોના 100 રૂપિયા જ થયા. 100માં બી કાઢી નાખો તમે કપાસી, એમાંથી તેલ ને જે કાઢો, ખોળ ને બધું, એની ગણતો જ નથી ઇકોનોમી. પછી જે વધ્યું રૂ એ 50% છે, 200 રૂપિયા કિલો થયું. 200 રૂપિયા કિલોમાંથી વણાટ ને બધું કર્યા પછી 3 શર્ટ બને, તો રો મટીરિયલ કોસ્ટ તો 67 રૂપિયા જ થઈ. રાઈટ, બરાબર. ખેડૂતને આપણે 2000 રૂપિયા લેતા, 1000 છે, હું 2000 આપવાની વાત કરું, પણ એ મે મહિનાથી વાવશે, વાતાવરણ ઠંડુ થશે, એની વેલ્થ વધશે, એટલે ક્યાંક ખરીદી કરવા જશે, લગ્ન સારા કરશે, એટલે ઇકોનોમી એનો પૈસો ઓટોમેટિક જોઈન્ટમાં થશે. જે 4 મહિને 6 મહિને પાકતી વસ્તુ ગ્રોથમાં લઈ આવશે. આ બાજુ આપણે પોલિસ્ટર એટલે ક્રૂડમાંથી બનેલી વસ્તુ પહેરીએ છીએ, તો કોટન પહેરશું, તો કોટનનો નિકાલ છે ને, એ બાળવાથી બી કોઈ પ્રોબ્લેમ નથી, એના કાર્બન સર્ક્યુલેટ છે. ત્યારે પોલિસ્ટર વધારાનું કાર્બન જનરેશન કરે, ફ્યુરનને જનરેટ કરશે. બીજું, એને ગોદળાય નહીં બને, એને બાળવું અથવા જમીનમાં દાટી દેવું એ ઇઝી નથી એનું. જ્યારે આ તો તમે ખાતર તરીકે ક્રશ કરીને બી નાખી દો, ખાતર થઈ જશે, કારણ કોટન છે. પણ જે 200 રૂપિયા કિલો, 67 રૂપિયા રો મટીરિયલ, તમે કોઈ બી કોટન કપડું લેશો 300 નીચે નહીં હોય, તો 1000 રૂપિયા થયા, 200 રૂપિયા, એ 800 રૂપિયા જે વધે એ શું થયું? સરકારમાં પૈસા જાય છે, રોજગારીમાં જાય છે, અને જે કાંઈ કામ કરે છે એની બી વેલ્થ વધે છે. સમજો તમે વણાટ કર્યું, દોરો બનાવ્યો, મેં વણાટ કર્યું, બીજા ભાઈએ કલર કર્યો, ત્રીજા કપડું વેચ્યું. આ 4 સ્ટેજમાં 4 જણ સુખી સંપન્ન થાય છે, 4 જણ બીજાને રોજગારી આપે છે. એટલે આવી નાની નાની વસ્તુ ઉપર પણ સરકારે ફોકસ કરવું પડશે અને આપણે એમાં જોડાવવું પડશે. રાઈટ, બંને પક્ષે જોડાવાની વાત છે. મહેશભાઈ, ઘણા યુવાનો એવા હોય છે કે એમને હવે છે ને આ સોશિયલ મીડિયાના જમાનામાં રાતોરાત સક્સેસ જોઈતું હોય છે.
એક બે વાર સક્સેસ ના થાય એટલે પછી નિરાશ થઈ જતા હોય છે, એવા છોકરાઓને શું મેસેજ આપશો તમે? હવે પહેલી જ વાત ઉપર પાછા આવી શકીએ આપણે કે સંસ્કાર, ધર્મ હમ, એ કોઈ દિવસ કોઈ નેગેટિવિટીમાં છે નહીં. કોઈ બી ધર્મ પોઝિટિવ જ છે. હમ, સારું જ કામ કરવાનું કહે છે. પછી જ્ઞાન મેળવીએ છીએ અને પછી સ્કિલ મેળવીએ છીએ. તમારામાં તત્પરતા હોય અને વિચાર શક્તિ વિકસી ગઈ હોય, તત્પરતા વિચાર શક્તિ, સ્કિલ, તો તમે કોઈ બી જગ્યાએ જશો ને તમારું વીત નહીં રહે. હું એમ કહી શકું કે તમારી આયુ તમારે મેળવવી છે એટલે હું મારી ઉદાહરણ આપું કે મેં 1000 રૂપિયે 12 કલાકની નોકરી ચાલુ કરી હતી અને 10,000 થઈને ત્યાં મેં છોડી દીધી હતી. હું ખેડૂત પુત્ર જતો ને મારા જોડે ક્યાં વેલ્થ હતી? હેલ્થ હતી મારી, કારણ કે 4થા ધોરણથી ખેતી કરતો. હેલ્થ હતી, વિચાર હતા. એટલે મનને મજબૂત કરવાનું જ્ઞાન, ધર્મ એ મજબૂત કરવાનું કામ કરે, સંસ્કાર મજબૂત કરવાનું કામ કરે, સ્કિલ મેળવો એ તમારા તનને બી મજબૂત અને નિપુણતાને કવર કરે. આ બે મેળવ્યા પછી તમે કામ અવિરત કરો. બીજું બહુ મહત્વની વચ્ચે હમણાં મેં સાયન્સની કરી કે માનવી વિચારે ને તો એકના એક વસ્તુ કે મારે આ કરવું છે, આ કરવું, તો એને બ્રહ્માંડ આપે છે, ભગવાન આપે છે. લો ઓફ અટ્રેક્શન. હા, લો ઓફ એટ્રેક્શન. તો એ વિચારી શકે. કોઈ બી દુનિયાની શોધો એમાંથી જ થઈ. આજે હું એમ વિચાર્યું કે મારો ઉદ્યોગ કરવો જ છે. નોકરી છૂટી ગઈ તો મને નોકરી મળતી હતી 10,000ની, 12,000ની, પણ મેં કીધું ના, હવે તો મારો ધંધો જ ભાડાની જગ્યા મળી ગઈ. મંદી ચાલુ થઈ હતી 98માં ચાઇનાના કારણે. 145 રૂપિયા કિલોનો ભાવ 68 રૂપિયા ગયો. હું વેચતો ડાઉન, નુકસાન કર્યું હતું, પણ મેં ધીરજ નથી ખોઈ સાહેબ. ધીરજ એ તમારા સંસ્કારોમાંથી આવે, સ્ટેબલ થવાય. પણ વિચાર શક્તિને વિકસાવવાનું કામ કોણ કરી શકે? સમાજ અને શિક્ષણ. રાઈટ. એટલે વિચારીને શું મેળવવું છે એ તમે વિચારો. વિચારો બ્રહ્માંડ તમને આપશે. રાઈટ. કોઈ દિવસ નિર્વસ થવાનું છે. ઘણા લોકો નાસીપાસ થઈને સુસાઇડ કરવા જાય છે. જો એને સુસાઇડ કરતી વખતે જો કોઈ મિત્ર એને પકડી લઈને બેસાડી દે, કેમિકલ રિએક્શન થયેલું 0 થઈ જાય. એ નેગેટિવિટીનું કેમિકલ રિએક્શન થઈ છે. એને પોઝિટિવિટીનું થયું હોત તો એ મરવાની જગ્યાએ ગ્રોથનું વિચારો જ ને. એટલે આવા પણ નાના નાના આયામો સમાજમાં શીખવાડવાની જરૂર. કોઈ વ્યક્તિ નર્વસ હોય ત્યારે એને સપોર્ટ કરવો, માનસિક રીતે, આર્થિક રીતે એને કામમાં લગાવો, એને મરવા નહીં દેવો છે. પછી મરવાનો વિચારમાંથી જ્યારે જીવવાનો વિચાર આવે ને ત્યારે એ માણસ સક્સેસ તરફ જતો હોય. તમે ખેલકૂદના કે ક્રિકેટરના કેસો જોતા હશો. એકવાર નુકસાન થયું, બીજી વાર મતલબ સફળ ના થાય, ત્રીજી વાર. સેમ ઉદ્યોગોમાં એવું છે કે દરેક વાર સફળતા ના હોય. આજે થયું, નુકસાન બી આવ્યું, સફળ, પણ તમારું અવિરત ચક્ર ફરતું રહે સુખ દુઃખનું, તો એ આયામ તરફ તમે આગળ વધતા રહો. એટલે હું યુવાનોને ખાસ કહું છું કે તમે વિચારવાનું ચાલુ કરો. એક તો સવારે વહેલા ઉઠો, હેલ્થ ક્રિએટ કરો, સાથે કોઈ સારો વિડીયો વાંચો, પ્રવચન સાંભળો. કશું ના આવડે તો આઈને અડધો કલાક કંઈક લખવાનું વિચારો. તમે તમારા વિચારોમાંથી ધીરે ધીરે તમારે શું બનવું છે ને એ તરફ જશો અને એ તરફ તમારું કુદરત તમને સપોર્ટ. પોઝિટિવ તમે હમણાં કહ્યું ને કે એ કુદરતે મૂકેલી વસ્તુઓ છે, આપણે એને ક્રિએટ કરવા. એટલે ભગવાને આપણને પ્રકૃતિ સાથે જીવન આપ્યું છે, બધું જ આપ્યું છે. જીવવાનું આપણે છે. કંઈક કમાયા તો કંઈક આપવું, એ પહેલો કોન્સેપ્ટ છે. ઘણા માણસો તો ખાલી આંધળી દોડ કરીને ભાગે છે, જીવવાનું ભૂલી જાય છે. એટલે પૈસા કમાવા માટે શરીર બગાડે ને પછી શરીર માટે પૈસા ખર્ચે. હું મારી, તમે બહુ સરસ, મને ઓર્થોરાઇટિસ છે, 17માં ઓર્થોરાઇટિસ ક્રિએટ થયું, પ્રમુખ બન્યો. એટલે ડોક્ટર કે ટ્રાવેલિંગ બંધ કરી દો. હવે એ તો પોસિબલ હતું નહીં, કોઈ તો પદ છોડવું પડે. તો મેં એને પૂછ્યું બીજો શું રસ્તો એમ. મારામાં પેલી તત્પરતા હતી તો કે તમારે 1.5 કલાકે 10 મિનિટ ચાલવાનું રસ્તામાં ઉભા રહે. રિલાયન્સ જઈએ ગાંધીનગર, ત્યાં પાછા 10 મિનિટ ચા પીએ, ફરીએ પાછા બેસી જઈએ. સાહેબ 20માં ઉતર્યો ત્યારે કરાયું તો આનું નુકસાન હતું જ નહીં, પોઝિટિવ હતું. ઓર્થોરાઇટિસ એટલે આ બોલ ને બેની વચ્ચે ઘસારો થાય અને લાલ થઈ જાય એટલે તમને દુખે, બેસી નહીં. પછી આ ઢીચણ કોસ્ટન માર 2 પગથિયાં ચડવાની ટેવ હતી ફેક્ટરીમાં, તો આ પગે ઘસાર થયા નહીં. તો મેં શું કર્યું, મગફળી રાત્રે પલાળું, સવારે કોઈ એ વિડીયો જોઈએ તો એ પ્રોટીન ક્રિએટ કરીને મસલ્સ ક્રિએટ થઈ ગયા. સેમ હેલ્થનો હાર્ટનો પ્રોબ્લેમ, 211 કોલેસ્ટ્રોલ રહેતું હતું ટ્રાવેલિંગના કારણે ખાવામાં. અને દૂધ ઘી ખાવા જોઈએ, દૂધ ઘીથી નહોતું થતું, કાચા દૂધ, પણ ક્યાંક ભજીયા ખાઈ લીધા. તો એમાં આપણું દેશી ઉપચાર, દાદીમાનું વૈદ્ય પેલું લસણ
આદુ, સફરજન, હા. લીંબુ અને મધ હમ. એનો અર્ક ચાલુ કર્યો તો 139 કોલેસ્ટ્રોલ રહે છે ટોટલ. હા. સેમ B12 વધારો પડે. ભરત દવે જોડે દવા લઈ ગયો કમર દુખતી. હમ. મને કે B12 ઇન્જેક્શન લેવા. પછી મેં વળી એક વિડીયો જોઈ લીધા સવારે કે એમેઝોનના 5 ધાન એટલે આપણે મોદી સાહેબને કીધા મિલેટ. મિલેટને એટલે બંટી, બાજરી, તાંદરજો એ બધા 5 અલગ ધાન. બાજરી સિવાયના 5 ધાન એમેઝોનમાં મળે. એ અલગ અલગ રોજ રાત્રે બાફી દેવાનું, સવારે ગોળ સાથે ખાઈ લો. ગાયનું ઘી હોય થોડું નાખો સ્વાદ માટે, મજા આવશે. સાહેબ મારું 120 B12 459 હમણાં ફાળું 230 થયું. વર્ષ પછી ચેક કરાય. પાછું મેં ચાલુ કરી. એટલે આયુર્વેદિક ઉપચાર એકદમ કામ લાગશે. એટલે તમારું સમાજ જીવન અને કુટુંબ જીવન, ધાર્મિક જીવન, આમાં તમે જીવો, બેલેન્સ કરી તમારું આર્થિક જીવન ઓટોમેટિક સદ્ધર રહેશે. કોઈ દિવસ પેલી નહીં થાય. એક છેલ્લો પ્રશ્ન પૂછું આપને, મધર ફાધર સાથેની એવી કોઈ વાતો છે કે આજીવન એ મેમરી ભૂલાતી ના? પહેલું જ કીધું કે ફાધરને પહેલી વાર શિરોમણી લઈને ગયો ને ત્યારે બાજરીનો એક રોટલો અડધો કરીને બનાવ્યો. પછી એ અડધા રોટલામાંથી મને કહેવો બીજો 2 ભાગ કર અને 2 બળદને ખવડાવ. એટલે શેકો આવતો એટલે હું બળદ જોડે ગયો એટલે શેકું કાઢવું પડે એટલે પેલો આમ મારવા આવ્યો એટલે એમને આકોટો કરે ઊભો રહે. સહેજ અજવાળું થયેલું હતું 6:30 નો ટાઈમ. તો મને કે ઊભો રહે. શર્ટ કાઢીને બગલમાં 2 રોટલા ગલાવ્યા. 2 મિનિટ પછી પરસેવો વળેલો હું તો ઝડપી ગયો. એ પરસેવો વાળો રોટલો 2 બળદને ખવડાયો. ત્યારે બળદ પછી ક્યારેય મળવાની. પણ મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આ ગરમ રોટલો તો તમે કીધો છાબડીમાં બીજો અડધો પડે તો લેતો આવો ને એમ. ત્યારે એમને એક સવાલ કર્યો કે હું અત્યારે ખાઉં છું ને એ એનામાં જીવ છે. હવે હું ખાઉં ને એ નહીં ખાય તો એ ન્યાકા લાગે મને. અને હું એનો માલિક છું અત્યારે. હું કહું એમ કરે છે, એની સાથે હું એ ચાલું ને એ ચાલે. 11 વાગે છોડીશ ત્યાં સુધી હું ખાઉં ને એ ખાય ને તે જીવ છે. આ પાપ લાગે મને. તો મેં કીધું બીજો લેતા હોત ને. મને કે નહીં, જે છે એમાંથી આપવાનું. એટલે મેં 6ઠ્ઠા ધોરણમાં જ્યારે આ નક્કી કર્યું ને એ પહેલાં મેં વિચાર્યું જ્યારે આપણે કંઈક કમાઈએ ને ત્યારે સાથે વાળાને સુખી કરવો, મતલબ ભૂખ્યો નહીં ઊંઘાડો. એટલે આજે શિક્ષણ આરોગ્યમાં મદદ કરતા કરતા સાથે મારે ઇન્સ્યોરન્સની પણ એવી રચના બનાવી કે કુદરતી મોત થાય તો એના ઘરને ચિંતા ના રહે. 25-30 લાખ મળવા જોઈએ. બહાર એક્સિડન્ટ થાય તોય પૈસા મળવા જોઈએ અને કંપનીમાં થાય તોય મળવા જોઈએ. હા, મેં અમારા કુટુંબના વિચારો અમને અહીંયા લઈ આવ્યા. થેન્ક્સ અલોટ મહેશભાઈ. અને આપના સક્સેસ વિશે તો ઘણા બધા લોકો જાણતા જ હશે, પણ આ સક્સેસ ઉપર તમે કેવી રીતે પહોંચ્યા, આપના પરિવારના સંસ્કારો, આપે જે નૈતિકતાના મૂલ્યોને જે રીતે સાથે લઈને ચાલ્યા, આપનો જે ભાવ છે એ પણ આજે લોકોને જાણવા મળ્યો. અને બસ અમે પણ એવી જ પ્રાર્થના કરીએ કે આ જ સમાજ સેવા સાથે આપના હજી એક મહત્વની વાત રહી. જી પૂરી કરી કે મારો વિકાસ ને નોલેજ કેમ વધી કે તમારી મુશ્કેલી છે ને તમારા સાથે હું ઊભો છું. તમારી મુશ્કેલીમાં આવતા બીજા પરિબળોના વિષયો મને શીખવા મળે. સમજો કે મારા ત્યાં પ્રોબ્લેમ હોય હું સોલ્વ કરી લઉં, પણ તમારા એક્સિડન્ટના પ્રોબ્લેમ હોય, તમારા એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ હોય, તમારા પ્રોસેસના પ્રોબ્લેમ હોય, એ મને ક્યાં શીખવા મળે? પણ હું તમને મદદ કરું તો શીખવા મળે કે ના મળે? રાઈટ. વધારાનું નોલેજ મળે. સેમ કોઈ આજુબાજુ રહેતા પાડો છે, મારી બદલી થઈ તો હું ગાંધીનગર કે હંગાત આવું તો હું સાથે વિભાગમાં જોઉં. વિભાગમાં જોયું એટલે પેલા કે આ અમારા ટ્રાઇબલના શિક્ષક છે તો તમે બદલીમાં આવ્યો તો અમારા એક સ્કૂલમાં રિઝલ્ટ નહીં આવતું, એ રિઝલ્ટ તમે લઈ આપશો? એટલે મને તો શોખ હતો શિક્ષણનો. તો એ 2009ની વાત કરું. 2 સ્કૂલ દત્તક આપી મને, વેરા ને કોસમ, એક કન્યા. પહેલા જ વર્ષે 97% રિઝલ્ટ મેં આપ્યું. એક સિકલ સેલ વાળી છોકરી ફેલ. મેં કાંઈ જ નહીં કર્યું સાહેબ. એનાય ટીચર, એનાય બાળકો ને એનાય વાલીઓ મેં મોટિવેટ કર્યા. મોટિવેટ તજજ્ઞો લઈ ગયો અને મેં મોનિટર કર્યું. મોટિવેટેડ મોનિટર, આ મને નવો સિદ્ધાંત શીખવા મળ્યો એ દિવસે. એટલે મારો વિકાસ થયો એમાં, સમાજમાં નામ થયું. એ બાળકો પીટીસીમાં જતા હતા, એ બધા સાયન્સ ગ્રેજ્યુએશન જતા થઈ ગયા, ડોક્ટર બનતા થઈ ગયા. પાછું ફી સરકાર એ લાગે ત્યારે હાલતા, પહેલા વાલીએ ભર્યું. વાલી જોડે ક્યાંથી હોય ટ્રાઇબલ વાળાને? પાછું સરકારમાં રજૂઆત કરી સાહેબ ડાયરેક્ટ ફી ભરો. એ કામ થઈ ગયું. એટલે આપણી એબિલિટી વિકસતી ગઈ સાહેબ બીજાના કામ કરતા. રાઈટ. સેમ ટ્રાઇબલ આઈટીઆઈ છે તો આરએનબી એ ખોખું આલી, સરકાર ફંડ, હું તો ફંડ લેતો જ નહોતો આ બધા, પણ કે આમાં તો ફંડ છે એટલે લેવું જ પડે. તો 1,80,00,000 આખું આઈટીઆઈ 6 મહિનામાં કમ્પ્લીટ ફર્નિચર મશીનરી સાથે કરી 350 દીકરીઓને ભરતી કરી દીધી. 2016ની વાત છે. હજી હું એમાં ચેરમેન છું. એટલે લોકોના કામ કરતા કરતા શીખવા મળે છે. સાચી વાત. સોશિયલમાં પીએચડી થઈ ગયો, એ લોકોના કામ કરતા કરતા.
એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ કર્યો તો વિચાર્યું કે આ તો છે પણ ફિનોલ આવશે, નાની કંપનીઓ શું કરશે? હમ. આજે જ R&Dના ચર્ચામાં એવું કર્યું, નાના માણસો શું કરે છે? નાનાને શું મુશ્કેલી છે? એને સસ્તું કેમ થાય? તો એને સસ્તું કરવા એન્વાયરમેન્ટ મેં જે વાત કરી તો એમાં ફિનોલ ઉપર PhD થઈ ગઈ. હજી પાછું કંઈક નવું શીખશું એમ. એટલે સમાજની વિટંબણાએ જ્યારે તમે કામમાં જોડાવશો ત્યારે તમારી એબિલિટી ક્રિએટ થાય છે, 100%. તમારી સારી ઇમેજ ક્રિએટ થાય છે. 100%. સામાન્ય અધિકારી આવ્યો હોય કે ઉપર અધિકારી એટલીસ્ટ પૂછે કે ભાઈ કોનું છે અને કેને સારું કર્યું, કોણ વ્યક્તિ છે, આની પાછળ કોણ છે, તો આપણને એક ગર્વ થાય કે ભાઈ આપણું નામ સારું છે. એટલે સમાજની સાથે જીવવું એ આપણો પહેલો અભિગમ છે. થેન્ક્સ અ લોટ મહેશભાઈ, આપે કિંમતી ટાઈમ આપ્યો અને આઈ હોપ કે આજના યુવાનોને આપનામાંથી ઘણી બધી પ્રેરણા મળશે અને આપ પણ જીવનમાં આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો, આ જ રીતે સમાજ સેવા કરતા રહો, ઈશ્વરને પ્રાર્થના, કારણ કે દેશનો ઘણો બધો ભાર તો લગભગ સમાજ સેવકોએ જ ઉપાડી રાખ્યો છે. થેન્ક્સ અ લોટ અને આઈ હોપ કે ફરીથી તમને અમે મળીશું. થેન્ક્સ અ લોટ.